ભૂગર્ભમાં એટલી હદે પ્રશ્નોત્તરી કરી ત્યારે ખબર પડી કે ભૂગર્ભમાં આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે। દર વખતે બોર્ડમાં છેલ્લો નંબર રાખે છે અને મેં પહેલાંય કીધું હતું કે આ બોર્ડ એક નાટક કંપની છે। અહીંયા ખાલી જોઈ લેશું ને જોઈ લેશું જોશી ને થઈ જશે। છેલ્લા 3 વર્ષથી હું રજૂઆત ઘણી બધી જાતની અલગ અલગ પ્રશ્નને લઈને કરું છું। આની પહેલાં વિજય સર હતા કમિશનર સાહેબ, અત્યારે મોદી સર છે કમિશનર સાહેબ, પણ એકેય કમિશનરે અત્યાર સુધીમાં એકેય એરિયાની વિઝિટ કરી નથી। એટલી રજૂઆત કર્યા પછી અને દર વખતે આ ટાઈપના વિરોધ કરી અને અમે શું કામ લોકો સુધી આ મેસેજ પહોંચાડી છે એનું કે આ પબ્લિકની મહેનતના પૈસા છે, જે વેરો ભરે છે, ટેક્સ ભરે છે, એમાં સરકારે અને અધિકારીઓએ એ લોકોને સુવિધા દેવી જોઈએ। હવે આ પબ્લિકના પૈસા આ કાદા કીચડમાં જાય છે। અમે લોકોને આ ટાઈપનો પહેરવેશ કરી અને મેસેજ આપીએ છીએ કે ભૂગર્ભના નામે ખુલ્લેઆમ લૂંટ થાય છે। કોઈ ભૂગર્ભ ગટર સાફ કરવા આવતું નથી। ઓનલાઈન કમ્પ્લેન એ લોકો એમ કહે છે કે 6 મહિનાની 50,000 અમે ઓનલાઈન કમ્પ્લેન કરી। તો તમે 6 મહિનાની 50,000 કમ્પ્લેન કરી તો અમે જે રોજના 50-100 ફોન ઉપાડીએ છીએ એનું શું? એનો મતલબ એમ કે વર્ષની 300 કમ્પ્લેન આવે છે। એક કંપનીને આ લોકો 1.5 કરોડ રૂપિયા આપે છે। આજે અમે એક પહેરવેશ કર્યો કે આ પબ્લિકની મહેનતના પૈસા છે અને એને રજૂઆત કરે છે કે અમારી ગટર સાફ કરવાઓ, પણ કોઈ ગટર સાફ કરવા જતું નથી, પૈસા માંગે છે અને જાય છે તો માથા ઉપર અમે શિંગડા પહેરી અને એ કીધું કે અહીંયા જે બેસેલા છે ને એ એક ટાઈપના ખરી રીતે રાક્ષસ છે। એને કોઈ જેમ રાક્ષસને કોઈ અસર ન થાય ને એમ અહીંના અધિકારીઓ પદાધિકારીઓને કોઈ પણ જાતની અસર થતી નથી। આ લોકો રાક્ષસ છે। ફક્ત ને ફક્ત બોર્ડ એક નાટક માટે જ બોલાવે છે, અંદરો અંદર ઠઠ્ઠા મસ્તી કરે છે। આપણે બોલવા ઊભા થઈએ તો આપણે સરખું બોલવા નથી દેતા અને પછી આપણાથી કઈ શબ્દ બોલાઈ જાય એ લોકોને અપમાનજનક તો બોર્ડ વોકઆઉટ કરીને વયા જાય છે। એટલા માટે અમારે આ ટાઈપનો કાર્યક્રમ બહાર દેવો પડે છે કે 1.5 કરોડ રૂપિયા આ લોકો લે છે, પેનલ્ટી લેતા નથી અને પબ્લિક પાસે ભૂગર્ભ ગટર સાફ કરવાના પૈસા લે છે।